પણ સારું પરિણામ આવશે એટલા માટે કે દેશની જનતાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં લીધેલા નિર્ણયો, દેશ માટે કરેલા ઐતિહાસિક કામો અને આગામી 5 વર્ષમાં દેશની જનતાને આપેલું વિઝન, દેશના યુવાનો, દેશના ગરીબો, દેશના ખેડૂતો, દેશની મહિલાઓ માટે જે પ્રકારે એ બધાને જોડીને દેશને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટેનો સંકલ્પ, વિકસિત ભારતનું સપનું, એના ઉપર દેશની જનતાએ ભરોસો કર્યો છે, વિશ્વાસ કર્યો છે અને ત્રીજી વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાનો ચુકાદો 12-1 વાગ્યા સુધીમાં આવી જશે. ખાસ કરીને ભરતભાઈ, વાત કરવામાં આવે તો આ વખતે રામ મંદિરનો મુદ્દો કેટલો રહ્યો છે, 370નો મુદ્દો કેટલો રહ્યો છે, દેશને વિશ્વની ત્રીજી મહાસત્તા બનાવવાનો મુદ્દો કેટલો રહ્યો છે, શું કહેશો? સ્વાભાવિક છે, મેં કીધું એમ કે દેશની પહેલું એવું કદાચ કોંગ્રેસને હરખ થાય એવા સમાચાર છે. સાબરકાંઠા જે આપણે વાત કરતા હતા ત્યાંથી અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે. આ એ બેઠક છે જ્યાં ઉમેદવારને ચેન્જ કરવા પડ્યા હતા બીજેપી, અને ત્યાંથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ક્વિક રિએક્શન લેવું પણ એટલું જ જરૂરી છે. ગણપતભાઈ કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી ગણપતભાઈ, પહેલું રિએક્શન જે એમની સાબરકાંઠામાં ભાજપે જે કેન્ડિડેટ બદલવા પડ્યા, તુષારભાઈ આગળ જે આગળ છે એના માટેની આ એ જ પ્રક્રિયા છે સાહેબ. આ જે ડેમિકોડ જો ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં, જે ગુજરાતમાં 25 માંથી 25, જે 26 માંથી 26 કહેનારા, આજે એક તો દેખી લે સેન્ચુરી, આજે વર્લ્ડ કપ ચાલે છે એનો મતલબ એમ નહીં કે સેન્ચુરી મારી લીધી તો તમે જીતી ગયા. વિપક્ષની બેટિંગ બાકી છે હજી. વિપક્ષની 5 વાગ્યા સુધીની બેટિંગ છે સાહેબ. હજી તો આ બેલેટ પેપરનો તમારા સામે નજર આવે છે. જયારે ઈવીએમ ખુલશે ત્યારે એ પણ સામે આવશે. ખાતું ખોલ્યું છે, પરિણામ સુધી પહોંચશો? પરિણામ સુધી તો જરૂર પહોંચીશું સાહેબ, કેમ કે દેશ સામે અમે લડ્યા છીએ. અમારા રાહુલ ગાંધી દેશ સામે